મહીસાગરના કોઠા ગામમાં માનવ સર્જિત આફત 30 હેક્ટરમાં પાક બરબાદ। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠા ગામના ખેડૂતો માટે વરસાદ આફત બની ગયો છે। પાણીમાં જે લોકો ઊભા છે તે ખેડૂતો છે અને જ્યાં ઊભા છે તે તેમના ખેતરોમાંથી પાણીનો નિકાલ ન થતા આશરે 30 હેક્ટર વિસ્તારમાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો। ખેડૂતો હવે તંત્ર સામે બેદરકારીના આક્ષેપ લગાવી રહ્યા છે। ખેડૂતોનો દાવો છે કે ખેતરોની આસપાસ બનેલા કોમ્પ્લેક્સ અને આરસીસી દિવાલના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે। હાલ ખેતરોમાં 5 ફૂટ જેટલું પાણી છે। આખો વિસ્તાર જાણે તળાવમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી પાણી ન ઓસરતા પાક નષ્ટ થવાની ભીતિ છે। ખેડૂતોનો દાવો છે કે કોમ્પ્લેક્સનું નિર્માણ શરૂ થઈ ગયું ત્યારે જ પાણીના નિકાલ અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી। આ પરિસ્થિતિ આ બાજુમાં જે મકાન ઊભું કરેલું દેખાય છે આપને, એ સામે મકાનવાળાએ કહ્યું જે તે વખતે અમને લઈ અને ચારે બાજુ કમ્પાઉન્ડ વોલ કરીને વરસાદનું જે પાણી નીકળતું એ બ્લોક કરી દીધું છે। બ્લોક કર્યું એટલે પાણી બધું અંદર ખેતીવાડી જમીનમાં આવ્યું। હવે આ ક્યારે જમીન છે સાહેબ, આની અંદરથી પાણીનો નિકાલ ના થાય તો પાણી ક્યાં જાય? સીધું અંદર જ આવે। ખેડૂતોએ સરપંચથી લઈને કલેક્ટર સુધી અનેક રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે। હવે જો તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ખેડાના છેવાડાના બામણ ગામથી આવ્યા તારાજીના દ્રશ્યો, હજુ પણ હજારો વીઘા ખેતરો પાણીમાં। ખેડા જિલ્લામાં અનરાધાર વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। બામણ ગામમાં હજારો હેક્ટર ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થતા હવે સરકાર પાસે સહાયની માંગ ઉઠી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ખેડા જિલ્લાના છેવાડાના બામણ ગામ પહોંચી હતી, જ્યાં ગ્રાઉન્ડ ઝીરો પરથી વરસાદી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ગામના ખેતરો અને મુખ્ય રસ્તાઓ પર છેલ્લા 10 થી 15 દિવસથી 4 થી 5 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે। આશરે 4000 હેક્ટરથી વધુ ખેતીલાયક જમીન જળબંબાકાર બની ગઈ છે। ખેડૂતોના જણાવ્યા મુજબ પ્રથમ વરસાદમાં પાક ધોવાઈ જતા ફરી મોંઘું બિયારણ અને ધરું લાવી ડાંગરની રોપણી કરવામાં આવી હતી, પરંતુ બીજી વખત પણ આખો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વીઘે 10 થી 15000 રૂપિયાનું નુકસાન છે। હવે ખેડૂતોને શું મરો છે? હવે સરકાર તરફથી કંઈ સહાય આપવામાં આવે તો કંઈ ખેડૂતો ઊભો રહે। અંદર એક સ્કૂલ આવેલી છે, 600-700 બાળકો છે, બિલકુલ આવન જાવન માટે કોઈ રસ્તો સરકારે કોઈ વ્યવસ્થા કરી નથી। નર્મદા અને કચ્છમાં રસ્તાના અભાવે દર્દીઓને હાલાકી, કોઈનું જોડીમાં કોઈનું ખાટલા પર રેસ્ક્યુ। ગુજરાતના 2 જિલ્લાઓથી મુશ્કેલીના દ્રશ્યો સામે આવ્યા। નર્મદા અને કચ્છમાં રસ્તાના અભાવે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા માટે સ્થાનિકોને લોઢાના ચણા ચાવવા પડ્યા। નર્મદાના ડેડિયાપાડાના કંજાલ ગામમાં રસ્તો ન હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહોતી, ત્યારે 20 થી 25 ગ્રામજનોને પ્રસૂતાની જોડીમાં ઉચકીને 1.5 કિલોમીટર સુધી ચાલવું પડ્યું। એટલું જ નહીં, આશરે 300 મીટર પહોળી નદી પણ જીવના જોખમે પાર કરવી પડી। જોકે ગામ લોકોએ આટલું જોખમ લઈ પ્રસૂતાને સમયસર સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી, જેથી તેમનો જીવ બચી ગયો। બીજી તરફ કચ્છના ભુજના બની વિસ્તારના મોટા સરડા ગામમાં પણ વરસાદ બાદ રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખરાબ રસ્તાના કારણે એક સગર્ભાને ચાદરમાં ઉંચકીને હોસ્પિટલ લઈ જવી પડી હતી, જ્યારે એક વૃદ્ધ દર્દીને ખાટલા પર બેસાડીને સારવાર માટે પહોંચાડવામાં આવ્યા। સ્થાનિકોનું કહેવું છે કે દર ચોમાસે આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં અનેક રજૂઆતો બાદ પણ કાયમી ઉકેલ આવ્યો નથી। જામનગરના કેટલાક ગામોમાં રીસાયો મેઘો, ખેતરોમાં સુકાઈ રહ્યો છે પાક। એક તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન બન્યા છે, તો બીજી તરફ જામનગર જિલ્લાના કેટલાક ગામોમાં વરસાદની અછત ખેડૂતો માટે ચિંતાનું કારણ બની છે। વરસાદના અભાવે ઊભો પાક સુકાઈ રહ્યો છે। જામનગર જિલ્લાના લીંબુડા સહિતના અનેક ગામોમાં ચોમાસાની સિઝનનો અડધાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં માત્ર 2 થી 2.5 ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે। પૂરતા વરસાદના અભાવે ખેડૂતોને એક જ સિઝનમાં 2 વખત વાવણી કરવાની ફરજ પડી છે। બીજી વખત વાવેલા પાકને પણ પૂરતું પાણી ન મળતા ખેતરોમાં ઊભો પાક સુકાઈ રહ્યો છે। સાથે જ ભૂગર્ભ જળસ્તર સતત નીચે જતા કુવા અને બોર પણ કોરાકટ બન્યા છે, જેના કારણે સિંચાઈ માટે કોઈ વિકલ્પ બચ્યો નથી। ચોમાસાની સિઝનની અંદર જામનગર જિલ્લાની અંદર બહુ નહીવત વરસાદ થતા અમારી ખેડૂતની હાલત બહુ કફોડી થઈ ગઈ છે। હવામાન વિભાગની વરસાદની આગાહી છતાં નોંધપાત્ર વરસાદ ન વરસતા ખેડૂતોની મહેનત, બિયારણ અને ખેતી પાછળ કરેલો ખર્ચ માથે પડે તેવું છે। હવે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજ અને સહાયની માંગ કરી રહ્યા છે। જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો જામનગર જિલ્લામાં ગંભીર કૃષિ સંકટ સર્જાવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે। તોની ખેતી કરતા ખેડૂતો સંકટમાં, ભાવ ન મળતા ખેતરોમાં જ કરમાઈ રહ્યા છે ફૂલ।
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફૂલોની ખેતી કરતા ખેડૂતો હાલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. સારી ઉપજ છતાં બજારમાં ભાવ તળિયે પહોંચતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ધોરાજી પંથકમાં ગુલાબ સહિતના વિવિધ ફૂલોની મોટા પાયે ખેતી થાય છે. ખેડૂતોનો દાવો છે કે આ વર્ષે પાક પણ સારો થયો છે, પરંતુ ચોમાસામાં બજારમાં ફૂલોની આવક વધી જતા ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. પરિણામે ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ પણ નીકળતો નથી. પરિસ્થિતિ એવી બની છે કે અનેક ખેડૂતો ફૂલ તોડીને બજારમાં મોકલવાને બદલે ખેતરમાં જ કરમાઈ જવા દેવા મજબૂર બન્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ 1 વીઘામાં ફૂલોની ખેતી પાછળ આશરે 10,000 રૂપિયાનો ખર્ચ થાય છે. તેમાં રોપા, ખાતર, દવા, સિંચાઈ અને મજૂરીનો ખર્ચ સામેલ છે. પરંતુ હાલ બજારમાં મળતા ભાવ એટલા ઓછા છે કે મજૂરી પણ નથી નીકળતી. ત્યારે ખેડૂતોએ સરકારે મદદની ગુહાર લગાવી છે. આકાશી આફતની રસોડા સુધી અસર, શાકભાજીના ભાવ આસમાને. સતત વરસાદની અસર હવે સીધી લોકોના રસોડા સુધી પહોંચી છે. અમદાવાદના માર્કેટમાં શાકભાજીની આવક ઘટતા ભાવમાં જંગી વધારો થયો છે. ગવારના ભાવમાં પ્રતિ કિલોએ 40 રૂપિયાનો વધારો નોંધાયો છે. ચોળી અને ગલોટીમાં 25 રૂપિયાનો વધારો નોંધાયો છે. આદુમાં પણ 22 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે લીલા શાકભાજીમાં કાકડી, કારેલા, ડુંગળી અને ફુલાવરના ભાવમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. અમદાવાદની માર્કેટમાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાતા સ્થાનિક ખેડૂતો પાસેથી આવતો માલ બંધ થઈ ગયો હોવાનું કારણ છે. જ્યારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવતો પુરવઠો પણ મોડો પહોંચી રહ્યો છે. પરિણામે બજારમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. શાકભાજીના ભાવની વાત કરીએ તો કોથમીર 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો, આદુ 200 રૂપિયા પ્રતિ કિલો, લીંબુ 140 રૂપિયા પ્રતિ કિલો, ટામેટા, મેથી, કારેલા 100 રૂપિયા પ્રતિ કિલો, ચોળી, વટાણાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે. ગ્રાહકોનું કહેવું છે કે રોજિંદા શાકભાજીની ખરીદીમાં હવે વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે. વેપારીઓનું માનવું છે કે સપ્લાય સામાન્ય નહીં થાય ત્યાં સુધી ભાવમાં ખાસ રાહત મળવાની શક્યતા ઓછી છે. શાકભાજીના ભાવમાં વધારો છતાં નુકસાનીમાં ખેડૂતો ન્યૂઝ 18 સમક્ષ વ્યક્ત કરી વેદના. ભાવ વધારે છે પરંતુ માલનું ઉત્પાદન ઓછું હોવાથી ખેડૂતને નુકસાન જ છે. સતત વરસી રહેલા વરસાદે સાબરકાંઠાના શાકભાજી ઉત્પાદક ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. એક તરફ બજારમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, પરંતુ ખેડૂતોને તેનો કોઈ લાભ ન હોવાનો દાવો છે. સાબરકાંઠાના ખેડૂતોની આ વેદના છે. અહીં ભારે વરસાદના કારણે શાકભાજીના ખેતરોમાં પાણી ભરાઈ ગયા. પરિણામે તૈયાર પાક કોહાઈ રહ્યો છે. છોડમાં ફૂલ બેસતા નથી અને રોગચાળો તેમજ ઈયળનો ઉપદ્રવ પણ વધી ગયો છે, જેના કારણે ઉત્પાદન પર ભારે અસર પડી છે. ઉત્પાદન ઘટતા બજારમાં શાકભાજીના ભાવમાં ભારે વધારો થયો, પરંતુ તેનો લાભ ખેડૂતોને મળતો નથી. ખેડૂતોનું કહેવું છે કે ઓછા ઉત્પાદનના કારણે મજૂરી, ખાતર, દવા અને પરિવહનનો ખર્ચ પણ નીકળતો નથી. એટલે મોંઘા ભાવ છતાં ખેડૂતોને નુકસાન જ ભોગવવું પડી રહ્યું છે. વધારે વરસાદ પડવાથી ખેતરની અંદર જે પાક તો એ ઓછો થાય છે. ભાવ વધારે છે પરંતુ માલનું ઉત્પાદન ઓછું હોવાથી ખેડૂતને નુકસાન જ છે. અંબાજી અને સુરતમાં ગમખ્વાર અકસ્માત, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. 2 અલગ અલગ અકસ્માતની ઘટનાઓ સામે આવી. અંબાજીમાં સીએનજી પંપ પર બેકાબુ બનેલી કારે અકસ્માત સર્જ્યો, જેમાં ટેન્કર ચાલકનું મોત થયું. જ્યારે સુરતમાં કાર અને રિક્ષા વચ્ચેની ટક્કરનો સીસીટીવી વિડીયો સામે આવ્યો. અંબાજીમાં સીએનજી ભરાવા આવેલી એક કાર અચાનક બેકાબુ બની ગઈ. કાર સીધી પંપ પર રાખેલા ખાટલા સાથે ધડાકાભેર અથડાઈ. આ સમયે ખાટલા પર બેઠેલા સીએનજી ટેન્કર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે અચાનક જ ઇકો કાર દોડવા લાગે છે અને ટેન્કર ચાલકને મોતની ટક્કર મારે છે. અકસ્માત બાદ પંપ પર અફરાતફરી મચી ગઈ. મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી. તો બીજી તરફ સુરતના અઠવા ગેટ વિસ્તારમાં કાર અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ગઈ. જોકે રિક્ષા ચાલક અને મુસાફરને સામાન્ય ઈજા પહોંચી હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે રસ્તા પરથી વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે જ રિક્ષા અને કાર વચ્ચે ટક્કર થાય છે. રિક્ષા અને કારનો ધક્કો વાગતા ચાલક કાબુ ગુમાવે છે અને રિક્ષા પલટી જાય છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને રિક્ષાને સીધી કરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા. મહેસાણામાં તસ્કરો બેફામ બન્યા. ધોળે દિવસે બાઇક ચોરીની ઘટનાથી ચકચાર. નાગલપુર હાઈવે પરથી બાઇક ગાયબ. બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. બી ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. અમરેલીમાં એક ગાયે 7 સિંહને હંફાવ્યા. ઘટના સીસીટીવીમાં કેદ. જંગલનો રાજા સિંહ જ્યારે શિકાર પર નીકળે ત્યારે ભલભલા પ્રાણીઓના મોત ત્યાં મરી જાય. પણ અમરેલી જિલ્લામાં એક એવી અચંબિત કરી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક બે નહીં પરંતુ પૂરા 7 સાવજો પર એક એકલી ગાય ભારે પડી. ઘટના અમરેલીના રાજુલા તાલુકાના ખારી ગામની છે. રાતના અંધારામાં શિકારની શોધમાં ભટકતું 7 સિંહોનું એક મોટું ટોળું ગામમાં ઘૂસી આવ્યું. ગામમાં સન્નાટો હતો અને સાવજોની નજર એક ગાય પર પડી.
ક્ષણવારમાં જ શિકારીઓએ પોતાની જાળ બિછાવી અને ગાયને ચારે બાજુથી ઘેરી લીધી. મોતને સામે જોઈને પણ કોઈ પણ પ્રાણી હિંમત હારી જાય, પરંતુ આ ગાય અલગ જ માટીની બનેલી હતી. ગાયે હિંમત હાર્યા વગર નિડરતાથી સાવજનો સામનો કર્યો. પોતાના જીવ બચાવવા આ ગાયે એવો રૌદ્ર અવતાર ધારણ કર્યો કે ગાયની આ બહાદુરી જોઈને જંગલના રાજાઓ પણ ડરી ગયા. હિંમત હાર્યા વિના ગાયે એવો પ્રતિકાર કર્યો કે સાવજોના હોશ ઉડી ગયા. શિકાર કરવા આવેલા જંગલના રાજાઓને ગાયના આક્રમણ સામે ઝૂકવું પડ્યું અને પોતાના જીવ બચાવીને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. જોકે ગાયનો શિકાર કરવામાં નિષ્ફળ ગયેલા આ સાવજોએ ગુસ્સામાં એક નાની વાછરડીનું મારણ કર્યું હોવાનો દાવો છે. અમરેલી અને જૂનાગઢ રહેણાંક વિસ્તારમાં સાવજોની લટાર, વલસાડમાં દીપડાએ ડરાવ્યા. અમરેલી જિલ્લામાં ફરી એકવાર ગામમાં સાવજોએ લટાર મારી. રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામમાં 4 સાવજો ગામમાં ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો. સીસીટીવીમાં 4 સાવજો શિકારની શોધમાં ગામની શેરીઓમાં બિંદાસ આટા ફેરા મારતા જોવા મળે છે. સાવજોને જોઈને રખડતા પશુઓમાં પણ નાસભાગ મચી ગઈ. સદનસીબે આ દરમિયાન કોઈ જાનહાનિ કે હુમલાની ઘટના સામે આવી નથી. જોકે ગામમાં સાવજોની સતત અવરજવરથી પશુપાલકો અને ગ્રામજનોમાં ફફડાટ છે. ગ્રામજનોએ વન વિભાગને સાવજોની હિલચાલ પર નજર રાખી લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે. આ તરફ જૂનાગઢની વાળંદ સોસાયટીમાં ગત રાત્રે એક સિંહણ શિકારની શોધમાં ઘૂસી આવી. સીસીટીવીમાં સિંહણ એક પશુનો પીછો કરતી જોવા મળી રહી છે. અચાનક સિંહણ રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ.